નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું TYBA પેપર નંબર 12 ભાષા વિજ્ઞાન. આપણે ગયા વિડીયોની અંદર વાત કરતા હતા કે ભાષા એટલે શું, અને છેલ્લે આપણે વાત કરી હતી કે માનવના મુખમાંથી ઉચ્ચારિત થતા જે ધ્વનિ સંકેતો છે એને સામાન્ય રીતે આપણે ભાષા કહીએ છીએ. પછી પ્લેટો છે, એ પ્લેટો ભાષાની, પ્લેટોનું નામ તમે પાશ્ચાત્ય વિદ્વાન છે બધાએ નામ સાંભળેલું છે, કે એણે ભાષાની વ્યાખ્યા આપવા પ્રયત્ન કર્યો અને એણે વાત કરી છે વિચાર અને ભાષાનો તફાવત પ્રસ્તુત કરી અને એ ભાષા વિશે વાત કરે છે. પ્લેટોના મતે વિચાર શું છે, તો કે વિચાર એ આત્માની મુખ અધ્વન્યાત્મક વાતચીત છે. એટલે કે આપણને કોઈ સૌથી પહેલા તો આપણે કોઈ પણ કાર્ય છે એ ઊભા થઈ અને તરત નથી કરવા લાગતા. આપણે ઊભા થઈએ છીએ, આપણે રસોડામાં જઈએ, ફ્રીજ પાસે જઈએ ત્યારે ખબર પડે કે શાકભાજી નથી, એટલે સૌથી પહેલો આપણને મનમાં વિચાર આવે કે આજે ફ્રીજની અંદર શાકભાજી નથી તો એને લાવવું પડશે, અને તરત જ આપણે બોલીએ કે આજે તો શાક લાવવું પડશે. તો સૌથી પહેલા જે આપણને વિચાર આવ્યો કે આજે શાકભાજી તો નથી, એ વિચાર છે. પણ જ્યારે એ તરત જ ભાષા સ્વરૂપે એટલે કે તરત જ ધ્વન્યાત્મક સ્વરૂપે બહાર નીકળે ત્યારે ભાષામાં પરિવર્તિત થાય. શોર્ટમાં કહી શકાય કે વિચાર એ આત્માની મુખ અને અધ્વન્યાત્મક વાતચીત છે. જ્યારે એ જ વાતચીત છે એ જ્યારે ધ્વન્યાત્મક સ્વરૂપ ધારણ કરે એટલે મનુષ્યના મુખમાંથી ઉચ્ચારિત થાય છે ત્યારે એ ભાષા બની જાય છે. એટલે આમ જોઈએ આપણે તો પેલા વિડીયોની અંદર પણ ભાષાની થોડી ઘણી આપણે વ્યાખ્યાઓ જોઈ હતી, સામાન્ય લક્ષણો જોયા હતા, અને અત્યારે પ્લેટો છે એની પણ વાત સાંભળી કે આપણને મનમાં જે વિચાર આવે છે એટલે કે જેને ધ્વનિનું વર્ણનું સ્વરૂપ પ્રાપ્ત નથી થયું એ વિચાર છે. પણ વિચાર તો છે જ, એને બસ માત્ર ધ્વન્યાત્મક સ્વરૂપ આપણે આપવાનું બાકી છે, એટલે એ ભાષા નથી કહેવાતી. એ જ વિચારને આપણે જ્યારે બહાર કોઈ વ્યક્તિ સામે પ્રગટ કરી દઈએ ત્યારે એ ભાષા એટલે કે આપણા મુખમાંથી ઉચ્ચારિત થઈ અને ધ્વનિ ક, ખ, ગ એ બધા વર્ણો એકત્રિત થઈ અને આપણે ભાષાને શું કરતા હોય, ઉચ્ચારિત કરીએ, અને પછી આપણે આપણા વિચારને સામેવાળા સમક્ષ છે એ રજૂ કરી દઈએ એટલે એ ભાષા સ્વરૂપે થાય. હવે માની લો કે આપણને વિચાર આવે છે કે મને જમવું છે, તો આ જ વિચાર મહારાષ્ટ્રની અંદર રહેતા લોકો છે એને આ વિચાર નહીં આવતો હોય, એટલે એને જે વિચાર આવે છે ને આપણને જે વિચાર આવે અને આપણા મુખમાંથી જે શબ્દો બહાર પડે છે અને મરાઠી લોકોના મુખમાંથી જે શબ્દો બહાર પડે છે એ બંને અલગ અલગ છે, કેમ કે બંનેની ભાષા અલગ અલગ છે, બંનેના ધ્વનિ સંકેતો અલગ અલગ છે, બંને ધ્વનિ સંકેતોના અર્થ અલગ અલગ છે. એટલે પ્લેટોના મત પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો વિચાર એ માત્ર આત્માની મુખ, મનમાં ને મનમાં બોલવું એ છે, અને એને જ્યારે ધ્વન્યાત્મક આપણે ધ્વનિઓનું સ્વરૂપ આપી દઈએ છીએ ત્યારે એ ભાષા ઉચ્ચારિત થાય. તો આમાં બધા સામાન્ય વાતચીત જોતા આપણને ખ્યાલ આવે કે ભાષા એક જ એવી સાધન છે કે જેનાથી મનુષ્ય છે પોતાના વિચારોને ખુલીને એકબીજા સાથે આદાન પ્રદાન કરી શકે. બીજા કોઈ પણ સાધન, આપણે પહેલા વિડીયોની અંદર 2-3 સાધનો જોયા હતા કે સ્પર્શ દ્વારા, આંખ દ્વારા, તો આ બધા જે સાધનો છે જેનાથી આપણે ભાષાને વ્યક્ત તો કરી શકીએ છીએ પણ પૂર્ણ અભિવ્યક્તિ ન આપી શકીએ. ઘણી વખત એવું બને કે આપણે ક્લાસની અંદર બેઠા હોય અને આપણે બાજુમાં બેઠેલી આપણને બેનપણી છે એ કઈ ઈશારા કરતી હોય પણ આપણને ન સમજાય શું કહેવા માંગે છે, એટલે પછી આપણે ક્લાસ પૂરો થાય ને એટલે આપણે પૂછીએ કે બેન શું તું કહેવા માંગતી હતી, મને કાંઈ સમજાતું નતું, તું શું કહેતી હતી. પણ એના બદલે જો આપણને આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ છે એ સામે બોલીને વાત કરે કે બેન મને પેન આપ, તો આપણે સમજી જઈએ. ઈશારો કરે છે તો એટલે હા, ઈશારા દ્વારા ભાષાને વ્યક્ત કરી શકાય છે, પણ પૂર્ણ અભિવ્યક્તિ મનુષ્યના જે ભાવો છે એની પૂર્ણ અભિવ્યક્તિ માત્ર ને માત્ર ધ્વન્યાત્મક સંકેતોથી થાય. ધ્વન્યાત્મક સંકેતો એટલે ક, ખ, ગ એ બધા ધ્વનિઓ છે, વર્ણ છે, એ સંકેત છે, ને એને જયારે આપણે ભેગા કરીએ છીએ વર્ણોને ત્યારે એક શબ્દનું સ્વરૂપ ધારણ કરીને શબ્દોમાંથી આપણે વાક્ય નિર્માણ કરીએ, અને વાક્ય છે એ જ ભાષા છે. એટલે આ બીજા અન્ય જે સાધનો કરતા જે ધ્વન્યાત્મક સંકેત છે એ ધ્વન્યાત્મક સંકેત જ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે આપણા વિચારોને શું કરી શકીએ છીએ, પૂર્ણ અભિવ્યક્તિ આપી શકીએ છીએ.
હવે આ ભાષા શબ્દ છે એ ભાસ ધાતુ પરથી પડેલો છે. ભાસ ધાતુ સંસ્કૃતની અંદર 1970 ધાતુઓ છે, તમે જાણો જ છો બધા. અને એમાંનો ભાષ ધાતુ કે ભાસ ધાતુ પરથી ભાષા શબ્દ ઉતરી આવેલો છે. એનો અર્થ થાય છે કહેવું અથવા બોલવું. મેં પેલા વિડીયોની અંદર વાત કરી હતી જુદા જુદા ભાષાને વ્યક્ત કરવાના માધ્યમોની, કે સ્પર્શ દ્વારા થાય છે, આંખ દ્વારા થાય છે, અને ત્રીજી વાત કરી હતી ધ્વનિ દ્વારા, જેનો અર્થ સીધો કોની સાથે છે? ધ્વનિઓ સાથે, એટલે કે વર્ણો સાથે. અને વર્ણોનો સંબંધ એટલે કે આપણે બોલવું. તો ભાષાનો અહીંયા અર્થ આપણે શું લેવાનું છે? બોલવું. અને ભાષા વિજ્ઞાનની અંદર અભ્યાસ પણ જે બોલવાના અર્થની અંદર જે ભાષા છે, જે ધ્વનિ સંકેતોની વાત છે, એનો જ અભ્યાસ ભાષા વિજ્ઞાનની અંદર પણ થાય છે, નહીં કે તાલી પાડવી વગેરે. આગળ હમણાં આપણે સમજશું. આપણા પ્રાચીન સાહિત્યની અંદર અર્વાચીન અને પ્રાચીન સાહિત્ય બે ભાગની અંદર વહેંચાયેલું છે, તમે બધા જાણો જ છો. તો આપણું પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્યની જે ઘણા બધા ગ્રંથોની એક હારમાં છે, એની અંદર આપણે વાક શબ્દનો પ્રયોગ ભાષા માટે થયેલો છે. અને વાક એટલે વાણી. અને વાકનો સંપૂર્ણ અર્થ કેવો હોય તો કહી શકાય કે વિચારોની સ્પષ્ટ અને પૂર્ણ અભિવ્યક્તિ થાય એ વાક, એટલે કે આપણી વાણી. મને વિચાર આવ્યો અને મેં તરત જ બોલી કાઢ્યો, એટલે બોલ્યો અને સામેવાળા શ્રોતાગણ છે એ સમજી ગયા. એટલે એ જે સમજવાની પ્રક્રિયા છે, આપણાથી શ્રોતા સુધીની જે પ્રક્રિયા છે એ વાણી દ્વારા થાય. એટલે આપણા વિચારો સામેવાળી વ્યક્તિ સ્પષ્ટપણે સમજી શકે છે, કેમ કે આપણે વાણીનો પ્રયોગ કર્યો છે. એટલે અહીંયા કીધું કે વાણીનો અર્થ જ થાય વિચારોની સ્પષ્ટ અને પૂર્ણ અભિવ્યક્તિ. અને આ વિચારોની સ્પષ્ટ અને પૂર્ણ અભિવ્યક્તિ આપણે શેના દ્વારા કરી શકીએ? તો કે ધ્વનિ સંકેતો દ્વારા. શા માટે ધ્વનિ સંકેતો દ્વારા જ આપણા વિચારો છે એ પૂર્ણ રીતે અભિવ્યક્ત થઈ શકે? કેમ કે એટલા બધા આપણા મનની અંદર જે વિચારો ચાલતા હોય છે, આપણી અંદર જે ભાવોની હારમાં છે, આપણી અંદર જે લાગણીઓ છે, એને આપણે સ્પષ્ટતા આપવી હોય, સામેવાળા વ્યક્તિ સુધી, શ્રોતા સુધી જો એને પહોંચાડવું હોય, તો એક એવું માધ્યમ આપણી પાસે જોઈએ જે આપણા મનોભાવોને સંપૂર્ણ રીતે સમજી શકે. તો માનવીના સંપૂર્ણ મનોભાવોને અતિ સૂક્ષ્મ રીતે વ્યક્ત કરવા માટે ધ્વનિઓ પાસે, ભાષા વિજ્ઞાન પાસે, ભાષા પાસે હજારો કરોડોની સંખ્યામાં ધ્વનિ સંકેતો છે આપણા ભાષાને વ્યક્ત કરવા માટે થઈ. આપણે એકની એક વાતને ઘણા બધા એંગલથી કહી શકીએ. જેમ કે અહીં આવો, બહુ શાંતિપૂર્વક કીધું એટલે સામેવાળો માણસ છે એ શાંતિથી આવે, ભાઈ આ માણસને કંઈક કામ છે. એ જ વસ્તુને આપણે એમ કે એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, એટલે તરત જ છે કે શું વાત છે કે મેડમ ગુસ્સામાં આપણને બોલાવે છે. વાત એકની એક જ છે, વાક્ય એક છે, પણ એને બોલાવાનો આપણો ભાવ છે એ કેવો છે? અલગ અલગ છે. તો આ માણસના જે ભાવો છે એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે રજૂ કરવા માટે આપણી પાસે હજારો કરોડો ધ્વનિ સંકેતો છે. એટલે એ ધ્વનિ સંકેતોથી જ આપણા વિચારોની સ્પષ્ટ અને પૂર્ણ અભિવ્યક્તિ થાય. હવે આ વાત થઈ ભાષાની સામાન્ય વ્યાખ્યાઓની. તો હવે તમને સમજાઈ જ ગયું હશે ટૂંકમાં કે માણસના મુખમાંથી જે ઉચ્ચરિત થતા ધ્વનિ સંકેતો છે એને જ અહીંયા આપણે ભાષા કહ્યું છે. અને ભાષા વિજ્ઞાનની અંદર એ જ ભાષાનો અભ્યાસ થાય છે. તો આ ભાષાના સામાન્ય લક્ષણો મેં તમને SY ની અંદર, તમે FY ની અંદર હતા ત્યારે તમને સમજાવું હતું. કોઈ પણ વસ્તુની આપણે ઓળખ કરવી હોય, કોઈ પણ પદાર્થની ઓળખ કરવી હોય તો આપણે શેના આધારે કરી શકીએ? તો કે એના લક્ષણોને આધારે. તો ભાષા છે એ ભાષાના લક્ષણો શું છે? તમારી પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન શોર્ટ નોટ ની અંદર પૂછાય છે પણ ખરો કે ભાષા એટલે શું અને ભાષાના લક્ષણો વિશે વિસ્તૃત નોંધ લખો. તો આ ભાષા શું છે? તો એનું પહેલું લક્ષણ કે ભાષા છે એ યોજકના વિચારોને શ્રોતા કે પાઠક સુધી છે એ પાઠક સુધી એના વિચારોને પહોંચાડવાનું એક સાધન છે. ભાષા બરાબર સાધન. કોનું સાધન? તો કે જે યોજક છે, એટલે કે આપણે જે યોજકને સંયોજક પણ કહેવાય ને. આ યોજક એટલે પોતે જે વિચારોની પૂર્ણ અભિવ્યક્તિ કરે છે એ. તો યોજકના જે વિચારો છે એને શ્રોતા સુધી પહોંચાડવા માટે આપણા જે મનની અંદર જે વિચારો ચાલી રહ્યા છે એને સામેવાળા સુધી આપણે પહોંચાડવું શેના દ્વારા આપણે પહોંચાડીએ? આપણે ઘણી વખત કહેતા હોય કે તારે આ વસ્તુ તો જોઈએ પણ હું શેનાથી પહોંચાડું તને?
એ જ રીતે આપણા વિચારો છે એ બીજા શ્રોતા સુધી પહોંચાડવું હોય તો એના માટેનું સાધન કયું? કેમ કે સાધન વગર કોઈ પણ વસ્તુની પૂર્ણ અભિવ્યક્તિ થતી નથી. કોઈ પણ કાર્ય છે એ સાધન વગર પાર ન પડે. તો આપણા વિચારો સામેવાળા સુધી, યોજક છે એ પોતાના વિચારો શ્રોતા સુધી કઈ રીતે પહોંચાડે? તો એક જ માત્ર સાધન છે ભાષા. ભાષા દ્વારા યોજક છે એ પોતાના વિચારો શ્રોતા સુધી પહોંચાડી શકે છે. આપણને વિચાર આવ્યો અને તરત આપણે શ્રોતા સુધી પહોંચાડવું છે એટલે આપણે ભાષાનો સહારો લેવો જ પડે. ભાષાનો સહારો ન લઈએ તો ઈશારા વગેરેથી આપણી ભાષાને અભિવ્યક્ત કરવી પડે, જેનાથી આપણા વિચારોની પૂર્ણ અભિવ્યક્તિ થતી નથી. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ શું છે? તો કે ભાષા છે એ ભાષા મનુષ્યના મુખમાંથી એક ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થાય. જેમ કે હું આમ બેસીને હું કહું કે મારા મુખમાંથી ક એમ નીકળી જવું જોઈએ તો એમ ન નીકળે. મારે કને ઉચ્ચારિત કરવો છે તો મારા કંઠને મારે કષ્ટ આપવું પડશે. એટલે ચોક્કસ પ્રકારનો પ્રયત્ન થાય અને પછી ક નીકળે. એટલે જો તમે સામાન્ય રીતે આપણો વર્ણપટ જોશો ને તો આપણા વર્ણપટની અંદર પણ આપણા જે ક ખ ગ ઘ છે બધા વર્ણોનું ઉચ્ચારણ સ્થાન અલગ છે. આપણી પાસે કંઠ છે, આપણી પાસે ઓષ્ઠ છે, આપણી પાસે દંત્ય છે. તો આ બધાનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. કેમ કે દ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી જીભ છે એ દાંત સાથે અથડાય છે. આપણે ક બોલીએ છીએ તો કંઠમાં કંપન થાય છે. જ્યારે અ બોલીએ છીએ ત્યારે કંઠની અંદર કંપન થાય. પ બોલીએ છીએ તો આપણા ઓષ્ઠની જરૂર પડે. એટલે મનુષ્યના મુખની અંદર ચોક્કસ પ્રકારનો પ્રયત્ન થાય પછી જ છે એ ભાષા છે એ નિષ્પન્ન થતી હોય છે. તાલી પાડવી વગેરે થી પણ અવાજ તો ઉત્પન્ન થાય છે, પણ તમને મેં અગાઉ પણ કીધેલું છે કે એ બધા ધ્વનિનો ભાષા વિજ્ઞાનની અંદર સમાવેશ થતો નથી. માત્ર ને માત્ર જે ધ્વન્યાત્મક ભાષા છે, જે મુખમાંથી મનુષ્યના મુખમાંથી નીકળે છે વાણી, એનો જ ભાષા વિજ્ઞાનની અંદર અભ્યાસ થાય છે. એટલે ભાષા પેલું શું હતું કે ભાષા યોજકના વિચારોને શ્રોતા સુધી પહોંચાડવાનું એક સાધન છે, જ્યારે બીજું એ છે કે ભાષા મનુષ્યના મુખમાંથી ચોક્કસ પ્રયત્ન સ્વરૂપે એક બહાર નીકળતા ધ્વનિ સંકેતોનો એક સમૂહ છે. હવે હું મારી નજર સમક્ષ આમ કમળ જોઉં છું તો આમ જોઉં એટલે તરત જ મને સમજાય કે આ કમળ છે. પણ હવે હું ક બોલવા મારા મુખની અંદરથી જો પ્રયત્ન જ ન કરું તો ક બહાર નીકળતો નથી. એટલે મારે કોઈ પણ વાક્ય બોલવું હોય તો એના માટે એક ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન સ્વરૂપે ધ્વનિનો સમૂહ છે એ મારા મુખમાંથી વાણી દ્વારા બહાર નીકળે છે. એટલે આપણું ક છે, ક ખ ગ ઘ અંગે કંઠ્ય વર્ણો, એટલે અહીંયા કંઠમાંથી પ્રયત્ન થાય એટલે કંઠ્ય વર્ણો ઉત્પન્ન થાય છે. પ ફ બ ભ મ આપણા ઓઠ છે એમાં પ્રયત્ન કરવાથી અને બોલવાના જે બંને ઓઠ છે એને સ્પર્શ થાય અને પછી આ પ ફ બ ભ મ છે એ પ્રયત્ન કરવાથી નીકળતા હોય છે. તમારે આખું જે વર્ણપટ છે તમારે આગળ ભાષા વિજ્ઞાનની અંદર વાત કરીશું, ભણવાનું આવશે જ ત્યારે હું ચોક્કસ પ્રયત્ન રીતે સ્થાન પ્રયત્ન બધા વર્ણોના છે 5 સ્થાન છે હું સ્પષ્ટ રીતે તમને વાત કરીશ. તો ભાષા છે એ મનુષ્યના મુખમાંથી ચોક્કસ પ્રયત્નના ફલ સ્વરૂપે બહાર નીકળતો એક ધ્વનિ સંકેતનો સમૂહ છે. ત્રીજું લક્ષણ જોઈએ તો ભાષા છે એ ભાષાની અંદર આ જે ધ્વનિ સંકેતો જે મનુષ્યના મુખમાંથી બહાર નીકળે, જેમ કે કલમ, તો આ જે શબ્દો છે એ શબ્દોને મનુષ્યના જે ભાવો છે એની સાથે કોઈ જ લેવા દેવા નથી. એ યાદૃચ્છિક જે ધ્વનિ સંકેતો છે એને તો યાદૃચ્છિક સંબંધ છે. યાદૃચ્છિક એટલે ઈચ્છા પ્રમાણેનો સંબંધ. હવે હું અહીંયા ઊભી છું, મારી બાજુમાં બીજું કોઈ એવું મરાઠી વ્યક્તિ ઊભું છે તો હું જ મરાઠીની અંદર, મને મરાઠી ભાષા આવડતી નથી, એને ગુજરાતી ભાષા નથી આવડતી, તો મારે પાણીની જરૂર છે તો હું પાણી, આપણે જળ માટે, પીવા માટે જે આપણી તરસ બુજાવે છે એના માટે આપણે પાણી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જ્યારે એ જ વ્યક્તિ છે એ પાણી શબ્દનો પ્રયોગ ન કરતા એ બીજો શબ્દ પ્રયોગ કરશે જે મરાઠીમાં પ્રચલિત હોય. એટલે કે જે મનુષ્યના મુખમાંથી ઉચ્ચરિત જે ધ્વનિ સંકેતો છે એને મનુષ્યના ભાવો સાથે, એને પણ મારી બાજુમાં ઉભેલા વ્યક્તિને પણ પાણી પીવાનો જ ભાવ છે, તરસ જ છે, અને મને પણ તરસ છે,
બંનેનો ભાવ એક જ છે, તો એ ધ્વનિ સંકેતોને ભાવ સાથે કોઈ જ સંબંધ નથી. એને શબ્દોને યાદૃચ્છિક સંબંધ છે. યાદૃચ્છિક એટલે ઈચ્છા પ્રમાણેનો, એટલે કે કોઈ પણ શબ્દ હોય એ શબ્દનો જે તે અર્થ પરંપરાને કારણે થાય છે, વ્યાકરણિક નહીં, અથવા તો કોઈ નિયમને કારણે છે એ શબ્દનો અર્થ નથી થતો, પરંપરાથી છે એ ચાલતા જ આવીએ છે. તમે જન્મો છો એટલે તમે નાના બાળકને આપણે પાણી આપતા હોય તો આપણે એને શું કહીએ છીએ? ભૂ. તો તમે શા માટે એને ભૂ કહો છો? કેમ કે તમે પહેલેથી સાંભળતા આવ્યા છો કે નાના બાળકને આપણે આપવાનું હોય પાણી, તો એ પાણીને આપણે ભૂ કહીએ છીએ, એટલે આપણે એને ભૂ કહીએ. તમને ખબર છે કે તમે એને ભૂ શું કામ કહો છો? કેમ? તો કે આ પરંપરાથી ચાલતું આવ્યું છે. આપણે અત્યારે ચા પીવા માટે ચાની રકાબી લઈએ છીએ, તો પેલા થોડાક વર્ષો પહેલા ડોક્યુ કરો તો એ રકાબીને છે એ અડાળી કહેવામાં આવતું હતું. તો તમને ખબર છે કે એને અડાળી શું કામ કહેવામાં આવતું હતું? એટલે એનો અર્થ, એને શા માટે અડાળી કે છે, એને શા માટે ચા પીવાનું જ એ સાધન છે, આ બધા શબ્દો છે એનો અર્થ જે છે એ પરંપરાથી ચાલતો આવે છે. હજારો વર્ષોથી શબ્દોના ચોક્કસ પરંપરાગત અર્થ છે, અને અર્થના કારણે છે એ દરેક ભાષાની અંદર પણ શબ્દોના અર્થ અલગ અલગ છે. એટલે પરંપરાથી શબ્દોના અર્થો છે, નહીં કે એના નિયમને કારણે. જો કોઈ વ્યાકરણિક નિયમના કારણે હોત તો દરેક ભાષાને ની અંદર વ્યાકરણ છે, અને વ્યાકરણ તમે ગુજરાતીના અલંકાર ભણો કે સંસ્કૃતના અલંકાર ભણો, ગુજરાતીના છંદ ભણો કે સંસ્કૃતના છંદ ભણો, તો બંનેના છંદ ભણો તો લક્ષણ તો સમાન જ હોય. કેમ? તો કે નિયમ ત્યાં સમાન છે. એટલે 17 અક્ષરનો મંદાક્રાંતા ગુજરાતીમાં 17 જ થાય અને સંસ્કૃતમાં 17. કેમ? તો કે નિયમ છે. તો જેમ ત્યાં વ્યાકરણની અંદર નિયમથી એક જ નિયમ ભાષા સંસ્કૃતમાં લાગે, એ જ રીતે ગુજરાતીમાં લાગે. એમ જો અહીંયા ધ્વનિ સંકેતોને કોઈ નિયમ સાથે સંબંધ હોત, વ્યાકરણિક નિયમ સાથે, તો દરેક ભાષાની અંદર દરેક શબ્દોના અર્થ સમાન થતા હોત. જેમ કે WATER વોટર, આપણે ઇંગ્લિશમાં પાણી માટે વોટર વાપરીએ, જ્યારે ગુજરાતીમાં પાણી શબ્દ વાપરીએ છીએ. જો આને નિયમ, વ્યાકરણિક નિયમ સાથે સંબંધ હોત તો ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધી જગ્યાએ કાં તો વોટર વપરાતું હોત, કાં બધી જગ્યાએ જળ વપરાતું હોત, કાં બધી જગ્યાએ પાણી વપરાતું હોત. પણ એવું નથી. બધી ભાષાની અંદર એક જ પદાર્થ માટે, એક જ ભાવ માટે, એક જ વસ્તુ માટે છે એ અલગ અલગ નામ છે. કેમ? તો કે દરેક ભાષા છે એ દરેક ભાષાને પોતાના અર્થ કરવાની પરંપરા છે. વ્યાકરણિક પરંપરા નહીં, પણ પહેલેથી જે રૂઢિચુસ્ત પરંપરા ચાલતી આવી છે એ પરંપરા છે. માટે અહીંયા રહેલા ધ્વનિ સંકેતો છે, ધ્વનિ સંકેતોને મનુષ્યના ભાવો સાથે સંબંધ નથી, પણ યાદૃચ્છિક એટલે ઈચ્છા પ્રમાણે. આપણી ગુજરાતીઓની ઈચ્છા છે કે પીવાનું જે પદાર્થ છે, દ્રવ્ય છે, એને આપણે પાણી કહેવું છે, એટલે આપણે પાણી કહીએ છીએ. એ જ રીતે મરાઠી છે, એને બીજો શબ્દ પ્રયોગ કરો તો એ પાણી માટે બીજો શબ્દ પ્રયોગ કરે છે. અંગ્રેજીની અંદર છે, અંગ્રેજો છે એને પાણી માટે વોટર શબ્દ વાપરો તો એ વોટર શબ્દ વાપરે છે. એટલે દરેક શબ્દો અલગ અલગ છે, કેમ કે યાદૃચ્છિક ઈચ્છા પ્રમાણે આપણે ધ્વનિ સંકેતોના અર્થ, શબ્દોના અર્થ આપણે કરીએ છીએ. ગુજરાતીમાં જમવું આપણે કહીએ છીએ, જ્યારે હિન્દી ભાષાની અંદર આપણે ખાના છે. અલગ અલગ એટલે પરંપરાથી છે શબ્દોના અર્થ હોવાથી અહીંયા ધ્વનિ સંકેતો છે એને મનુષ્યના ભાવો સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. માત્ર ને માત્ર એ પરંપરાથી છે એ શબ્દોના અર્થો થતા આવ્યા છે, અને બધી ભાષાને પોતાના અર્થો કરવાની અલગ અલગ પરંપરા છે. માટે બધા શબ્દોના અર્થ કેવા છે? અલગ અલગ છે. આપણી અહીંયા પરંપરા અલગ છે, મરાઠીની પરંપરા અલગ છે, તેલુગુની પરંપરા અલગ છે, બધાની પરંપરા અલગ છે, બધાની ભાષા પણ કેવી છે? અલગ અલગ. ત્યાર પછી ચોથો કે ભાષાની ચોક્કસ સિસ્ટમ છે, ચોક્કસ વ્યવસ્થા છે. કેવી વ્યવસ્થા? તો કોઈ ભાષા છે એનો વિકાસ ઉત્પન્ન થાય એટલે પ્રારંભિક અવસ્થામાં જેવી ભાષા હોય એના કરતા ધીરે ધીરે જો એનો વિકાસ થતો જાય તો એનું વ્યવસ્થા છે, એની પરંપરા છે એ થોડી જળવાતી જાય, એનું સ્વરૂપ છે, એનો વિકાસ છે એ થોડોક વ્યવસ્થિત થતો જાય. દરેક ભાષાની અંદર આપણે આજે ગુજરાતી ભાષા બોલીએ છીએ, હવે આપણી બાજુમાં આવનાર આપણે અંગ્રેજી ભાષા શીખીએ
તો જેવી આપણી ગુજરાતી ભાષા છે એવી ભાષા આપણી અંગ્રેજી નથી. શા માટે? તો કે હજી આપણી અંદર એનું ઉત્પન્ન થયું છે ઇંગ્લિશ, અને એને આપણે ધીરે ધીરે એના વિકાસની રેખામાં લઈ જઈએ. એટલે ભાષાની ચોક્કસ પોતાની વ્યવસ્થા છે કે શરૂઆત પ્રારંભિક અવસ્થામાં જેમ જેમ એનો વિકાસ થતો જાય એમ છે એ પોતે ભાષા છે એ વ્યવસ્થિત બનતી જાય છે, એનો વિકાસ થાય છે. અને ત્યાર પછી આપણે એક નેક્સ્ટ જોઈ લઈએ કે ભાષા છે એને પોતાનો એક વિશિષ્ટ વર્ગ છે, એક સમાજ છે. હવે હમણાં મેં તમને મરાઠીની વાત કરી કે મહારાષ્ટ્રની અંદર બધા કઈ ભાષા બોલે? તો કે મરાઠી ભાષા બોલે. આપણે ગુજરાતની અંદર કઈ ભાષા બોલીએ? તો કે ગુજરાત. તો આપણો એક સમાજ થયો, એક સંગઠન થયું. એટલે દરેક ભાષાને પોતાનો એક વર્ગ છે, પોતાનો એક સમૂહ છે, અને એ સમૂહની અંદર જે એ ભાષાની અંદર વિચારોની આદાન પ્રદાન કરી શકે છે. આપણે ગુજરાતની અંદર આપણે ગુજરાતી ભાષાની અંદર આપણા વિચારોને આદાન પ્રદાન કરીએ છીએ, જ્યારે મરાઠીની અંદર, મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષાની અંદર પોતાના વિચારોની આદાન પ્રદાન કરે. હવે આપણે મહારાષ્ટ્રની અંદર મરાઠી લોકો વચ્ચે જઈએ તો એ જે આપણી સમક્ષ વાત કરે છે એ સમજવામાં આપણને તકલીફ થાય. હવે એ લોકો આપણી સામે આવે તો એ આપણા ભાવો, આપણા વિચારો, આપણા વાક્યોને સમજવામાં એને તકલીફ થાય છે. કેમ? તો કે આપણો સમાજ, એનો સમાજ, એનો વર્ગ, આપણો વર્ગ અલગ અલગ છે. એટલે દરેક વર્ગની, દરેક સમાજની પોતાની એક વિશિષ્ટ પ્રકારની ભાષા છે. એટલે જ અલગ અલગ કેટલી આ દેશની અંદર ભાષાઓનું અસ્તિત્વ છે. આ બધા થયા સામાન્ય લક્ષણો. પહેલી વાત આપણે કરી કે ભાષા વિજ્ઞાન છે એ ભાષા વિજ્ઞાનને યાચકના જે વિચારો છે એને શ્રોતા સુધી પહોંચાડે છે. બીજું કે મનુષ્યના મુખમાંથી એક ચોક્કસ પ્રકારના પ્રયત્નના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ત્રીજું, આ ધ્વનિ સંકેતો છે એને મનુષ્યના ભાવો, વિચારો સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી, સહજ સંબંધ, સ્વાભાવિક સંબંધ નથી. કેવો સંબંધ છે? યાદૃચ્છિક. યાદૃચ્છિક એટલે ઈચ્છા પ્રમાણે. દરેક ભાષાને પોતાની પરંપરાની ઈચ્છાઓ છે પોતાના શબ્દોને પ્રયોગ કરવાની. જો સ્વાભાવિક સહજ રીતે બધાનો અર્થ એક જ નિયમ એક લાગુ પડતો હોત તો બધા ભાષાની અંદર બધા જ શબ્દો કેવા હોત? સમાન હોત. પણ એવું બનતું નથી. જેમ કે જળ, વોટર, સંસ્કૃતની અંદર જલમ, ગુજરાતીની અંદર પાણી, અંગ્રેજીની અંદર વોટર. આપણે અલગ અલગ રીતે છે એના પ્રયોગ કરતા રહીએ છીએ. ત્યાર પછી છે એ ભાષાની આપણે એ વાત કરી કે ભાષાને ચોક્કસ પ્રકારની એક સિસ્ટમ છે, વ્યવસ્થા છે કે જેમ જેમ એનો વિકાસ થાય એમ એ વ્યવસ્થિત ગોઠવાતી જતી હોય છે. અને ત્યાર પછી એક ભાષા બોલવા માટેનો એક વર્ગ છે, એક સમાજ છે, એક સંગઠન છે, અને એના જ મનુષ્ય વચ્ચે એ પોતાના વિચારોનું શું કરે છે? આદાન પ્રદાન કરે છે. આ રીતે ભાષાના આ થયા સામાન્ય લક્ષણો. અને આ સામાન્ય લક્ષણોને આધારે ભોલાનાથ તિવારી છે એ સામાન્ય લક્ષણોને આધારે ભાષાની એક બહુ વ્યવસ્થિત વ્યાખ્યા આપવા પ્રયત્ન કરે છે કે ભાષા એ શું છે? તો કે માનવના મુખમાંથી ઉચ્ચરિત થતી અને યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એક એવી વ્યવસ્થા છે કે જેના આધારે મનુષ્ય છે પોતાના પરસ્પરના વિચારો છે એનો આદાન પ્રદાન સરળતાથી કરી શકે છે. ભાષા એ શું છે? તો કે ભાષા એ માનવના ઉચ્ચારણ અવયવોમાંથી એક નિષ્પન્ન થતી અને યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની, ઈચ્છા પ્રમાણે ધ્વનિ સંકેતોની છે એક હારમાળા છે જેના આધારે મનુષ્ય છે પોતાના વિચારોનું શું કરે છે? આદાન પ્રદાન કરી શકે છે. ભાષા વિજ્ઞાનની આ સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે ભોલાનાથ તિવારીએ. ભોલાનાથ તિવારીએ ભાષા વિજ્ઞાન ઉપર ઘણું કામ કર્યું છે અને ખૂબ સારું ભાષા વિજ્ઞાન વિશે છે એ સમજાવવાની અલગ અલગ પદ્ધતિથી કામ પણ કરે છે. એની બુક પણ એની ભોલાનાથ તિવારીની જે રેફરન્સ બુક છે એ ખૂબ ભાષા વિજ્ઞાન છે, હિન્દીમાં છે, ખૂબ સારી એવી બુક છે કે જેની અંદર ખૂબ ભાષા વિજ્ઞાનની અંદર કેવી કેવી પદ્ધતિનો પ્રયોગ છે વગેરેની માહિતી આપી છે. હવે આપણે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર ભાષાના જે આધાર છે તો ભાષા વિજ્ઞાન કોને કહેવાય એના વિશે વાત કરશું. અસ્તુ.